રામબાણ ક્યારે વાગે? અત્યારે કદાચ પેલું લોખંડનું તીર કામઠું બનાવે ને ભાલડું, આપણે બિલખું કે ભાલડું કે બધું જે કઈ કહેતા હોય એ વાગે એટલે ઘા પડે ત્યારે આપણને ખબર પડે. જે જગ્યાએ વાગે ને ઘા પડે અથવા નિશાન દેખાય એટલે આપણે કહીએ કે અમુક જગ્યાએ વાગ્યું. કોઈ પણ આ જગતમાં ગમે તે જગ્યાએ કોઈ પણ વસ્તુ વાગે એની નિશાની દેખાય, પણ રામબાણ વાગે એની નિશાની ક્યારે ખબર પડે આપણને? આપણામાં ખોટું પડેલું હોય એનો નાશ થઈ જાય અને સત્યની પ્રગતિ થાય તો સમજી લેવાનું જીવનમાં આપણને ખરેખર રામબાણ. કાં તો આપણામાં ભૂલ છે, એ ભૂલ આપણને જે દાડે સમજાય તે દાડે નક્કી કરવાનું કે આપણને ખરેખર રામબાણ વાગ્યું છે. હું તમને બધાને કહું છું કે કોઈ સાધુ સંત આપણને 2-5 વાતો કરે અને એ વાત આપણને જે ટક્કર મારતી હોય ને તો સમજી લેવાનું આજે આપણને બરાબર કોઈક સુધરવાનો મેસેજ મળ્યો છે, આપણને આજે જાગવાનો તક મળ્યો છે. પણ ઘણી ઠેકાણે એવું થાય, થોડુંક દબાઈને કહી દે ને તો પાછા રિહાઈ નહીં ઉઠી જાય. નહીં, એવું નહીં. અમારા નારુભાઈ જેવા એ તો પણ આજે એવું નહીં, ત્યારથી છે. અમારે આજે એક મહારાજ છે ને, મહારાજની મેં થોડા પીવા વાળા દાદા છે, ધૂળો કાકો. મને એવું કેટલાક મહારાજ તો મહારાજો બધાને બગાડ્યા એમ કેતો મને કે તમારા મેં તો શેલા ઘણા બનાવે પણ પ્રગતિ નહીં દેખાતી. એનું કારણ કે તમે બધાને બગાડ્યા છે. નહીં અહીંના રેવા દીધા કે નહીં અહીંના રેવા દીધા, અદ્દલ ફકીરી વાળું લટકાયા. તો પહેણ્યા ખરા પણ રાખવાની દાનત ઓરા મેં ઘરની સગવડ હરકી ની હતી નહીં રેન પસંદ. આપણે બેનો લગ્ન કરીને લાવીએ પછી કોઈ વાર તહેવારે ની લુગડુક ની ટાઈમે ખાવાનું કોઈ ઠેકાણા નહીં હોય તો બેનો શું કે પછી આવીને ઘર મેં રહેવાય એટલું મને લાગતું. આશીર્વાદ છે ને ખોટી છે? સમયે કશું કોઈ પણ જે વસ્તુ જરૂરિયાત વસ્તુ નહીં મળે અને જીવનમાં કશું નહીં મળે ચાલે સાહેબ, પણ પ્રેમ તો ભરપૂર મળવો જોઈએ. પતિ પત્ની ની વાત નહીં કરતો મેં, પ્રેમ વસ્તુ જુદી છે. આપણે છે ને પ્રેમને કઈક જુદી જગ્યાએ વાપરીએ છીએ. પ્રેમ તો પશુઓ પણ કરે છે, પ્રેમ જનાવરો પણ કરે છે, પ્રેમ માણસ પણ કરે છે, પ્રેમ ગુરુ અને શિષ્ય પણ કરે છે. પ્રેમનો નાતો કઈક અલગ છે સાહેબ. આજે તમે પશુઓ જોજો, જનાવરો જોજો, બે માંથી એક જનાવરને ગમે તે થાય ને કોઈ થાય ને તો બચારા આ કૂતરાને બચ્ચા હોય નાના નાના અને એકાદ આમ ખાડામાં પડી ગયો ને બીજા ઉપર ટેકરે તો આ કૂતરી કેટલી મહેનત કરે નહીં કરે એને બહાર કાઢવા. વાંદરું કે ગમે તે પડ્યું હોય તો તમે જોજો ઠેકાણે બચારા નહીં બને તો ત્યારે મેર ફિરે તો પ્રેમ વગર ના છે. પોતાના બચ્ચા ખાડામાં પડી જાય તો કાઢવા માટે કેટલી કોશિશ કરે. એ વાંદરાનું તમને બધાને સમજાય છે પણ આ વાંદરું મહેનત કરે તમને નહીં સમજાતું. આ પોતાના કરીને કાઢવા સારું મહેનત કરે કે નહીં? બાકી આટલું હું બીજું કશું નહીં જડતું એમ લાગે તમને? હે ખાવા મળે છે, પાણી મળે છે, પૈસા મળે છે અને તમારે બીજું બધું છે લખી રાખવાનું. પર્વતરામ ભક્તિ કરે ને ખાવા માટે પીવા માટે કે પૈસા માટે નથી કરતા. તમારે બોર્ડ મારવું હોય તો એ મારી દેજો. હું તો માત્ર કોઈના ઉદ્ધાર માટે નીકળ્યો છું સાહેબ, બાકી ધન સંપત્તિ ભેગી કરવા આપણે નીકળ્યા નથી. આ તમે હાલો છો પાછો લઈ જાવ છું, નાખીને જતો નહીં એટલે એમ પાછા કાલે નહીં કહેતા હોય કદી સાંભળ્યું નહીં લા નાખીને થઈ ગયેલો એમ. હા તે સોકવટ કરી લેવી હારી ને, હાલે લઈ જવું દીશો પાછો નહીં લઈ જતો એવું ને. પણ એમાં હાવ એમ નહીં નીકળ્યા કે આપણે ધન ભેગું કરી લેવું છે એવું નહીં. રામ બાણ વાગ્યા હોય તે જાણે હરિના બાણ વાગ્યા. આપણને વાગ્યા છે એટલે આપણે બેઠા છીએ. એક આપણને તાવ ચડતો હોય ને ઇન્જેક્શન ડોક્ટર મારે ને એ દવાનું જો હાસી દવા હોય ને તો ઓટોમેટિક દવા જો શરીરમાં જાય એટલે રોગ ધીરે ધીરે નીકળી જાય, એને કોઈ ધક્કો મારવા જવું પડતું નથી. પણ ઘણો તાવ એવો હોય મેલેરિયા થી ગયેલો હોય, ઘણો તાવ એવો હોય ટાઇફોઇડ થી ગયેલો હોય, ઘણા તાવ ને ભેગો કમળો થી ગયેલો હોય, કમળો થી જાય પણ મય જો કમળી થી જી તો પથારી હજુ કમળી તો નિમે થયેલી એવું મને, મેં ડોક્ટર જ છું એટલે મને એવું દેખાય છે. કમળી નહીં થયેલી ટાઇફોઇડ હતી નહીં, મેં ખાલી સાદો તાવે જ છે. થોડી દવા ટીકડીયું લેતા રહેજો, બાકી બહુ ઇન્જેક્શન ની જરૂર. બોટલ હતી નહીં લો ચાલશે, ઇન્જેક્શન ની જરૂર નહીં, ખાલી ટીકડી ગળજો, 100% મટી જાય. કેમ કે એટલો બધો ભારે તાવ હજુ તમને નિમે લાગલો એમ.
છે થોડો થોડો રગ રગ્યો છે, બહુ છે. અને ગુરુ જ્ઞાનની ગોળી જો આપણે જીવનમાં પી લીધી તો સમજી લેવાનું કે 100% આપણને જન્મ મરણનો તાવ ઉતરી જાય ને ઉતરી જાય. ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે. આપણે કયા ઠેકાણે થઈશું? આપણું સુધી કોઈ ઠેકાણું શોધી લેજો. એટલે એ મહારાજ મને એવું કીધું કે તમે મહારાજો બન્યા ને એટલા જ કે આ બધું ભક્તિ બગાડી છે કે લોકોને અહીંના નહીં રહેવા દીધા ને અહીંના પણ નહીં રહેવા દીધા, નહીં ભગત મેં રહેવા દીધા અને નહીં પેલપા હતા ત્યાં રહેવા દીધા. વાત સાચી છે. કેમ આપણને કે છે ને આ વાત આજે થઈ નહીં, એ વાત તે દાડે પણ થયેલી. 750 થી 800 850 વર્ષ થયા. જે તે ટાઈમે સંત કબીર સાહેબ થયા ત્યારે એ શબ્દ બોલ્યા હતા કે કીડી છોકો લે ચલી બીચમાં મિલ ગઈ દાળ. દાળ લઉં કે છોકો દો બાત નહીં બને. કીડીનું મોઢું આવે નાનું, કેટલું ઘણું નાનું મોઢું કહેવાય ને, તો એકાદ છોકો હોય તો તાણ લઈ જાય, આપણે જાણીએ છીએ. પણ દાળ ને છોકો બે લેવા જાય તો બે રખડે નહીં. બે માંથી એક લેવાય ને બે લેવાય, તો આપણે બે કકમ ચાલે. કીડી એટલે તમુન નહીં કહેવાય. તમે થાવ ઠીક છે, મેં તો તમને ધન્યવાદ, અમારા કરતા તમે બધા હારા છે. તમે હજુ અમે કઈ ક્યારેક બદલાઈ ગઈએ પણ તમે નહીં બદલાતા, સારું છે. મહારાજો બદલાય દો બાત નહીં બને. ભગત તો ભગતે જ રહો, ઓછી સમજણ પડે ચાલે. ખાલી ઘરમાં એક દીવો હલગાવો, તેલ જરીક આટલું જ રાખજો, બહુ ઘણું હલગાવવાની જરૂર નહીં. અને એક જણો મન કેટલો કે બાપુ મેં ભલે ગમે તેમ થોડુંક બહાર જામ, થોડુંક ક્યારેક બધા ભેગું બેન સાફ પાણી કરી લઉં, બાકી મારા ઘર મેં કે અખંડ દીવો હલગે એમ. મેં કહ્યું તારા ઘર મેં અખંડ દીવો, પણ તારામાં કઈ અખંડ છે? તારામાં તો ખંડીન છે. પેલો ખંડીન રાખ ને તારો મહિનો અખંડ બનાવો, નીતિનો અખંડ દીવો બનાવો, ભક્તિનો અખંડ દીવો બનાવો, વચનનો અખંડ દીવો બનાવો. એલો તો અમે એક દાડો ઓલાવાનો છે, એ વાત તો નક્કી જ છે. કોડિયું છે, કોડિયામાં નૂર છે, ત્યાં સુધી દીવો હલગે. નૂર જો પતી ગયું તો ઓલાઈ જાય કે આપણે હલગાય ને ચાયું. ઘી પૂરો તો હલગે, અને ઘી બળી ગયું તો પતી ગયું. એમ આ કોડિયા બધા બેઠા શું છે? કોડિયા જ છે. એમાં શ્વાસે શ્વાસની ક્રિયા રૂપી જે નૂર છે એ સાલ છે, કુદરતી ભરેલું છે. આમાં આપણે કોઈ ભરી શકવાના, અને ભરવાનું હતું તો પછી કોઈની જરૂર જ નહીં પડે. ડોહાના ડોહાથી નહીં અત્યારે બહેરે, પણ એવું કોઈને હાથ લાગ્યું કોઈથી નહીં ભરાય. અને તમે જોજો દીવો ઓલાઈ જાય એટલે જે અગ્નિ છે ને, જે પ્રકાશ છે ને, એ પૂરો થઈ જાય, સમાઈ જાય. કઈ પાસે જો એની કોઈ સમજણ પડતી. અને જે મય રૂ હોય એ બળીને મય બેસી જાય, રાખ થઈ જાય, થોડું ઘણું હોય વધે. અને પછી કોડિયું તેવું ને તેવું જ પડી રહી. એ ગોરધણી હોય એ સાફ સફાઈ કરીને કાં તો આગુ પાછું કરે. એમ આપણા બધાના જીવનમાં આવો જ મુદ્દો છે કે નહીં? દીવો ઓલાઈ જાય, હાથમાં જે દાળ નીકળી ગયો, પછી જો કઈ પાસે કોઈને પૂછી જોવાનું. આખો જાય પર્વત આમ તો કાંપા વળ્યો એ પૂછી જોવે, પણ મય તો એ મય વાળો નીકળી જાય, કાંપા વળ્યો આજ સુધી કોઈ પૂછ્યું? મટી ગયો એમ કે ખરા, પણ કાંપા ગયો કોઈ કીધું આજ સુધી? સિંધી પૂછણ વળ્યો કે ઘોરા ગોળ કાપા ગયો, કોઈ આજ સુધી પૂછ્યું નહીં. કદાચ આપા તમે પૂછતા તો જાણે અમારે ગમે હજુ મેં નહીં સાંભળ્યું કાંપા જોઈ. આ જીવતાને પૂછી જોઈએ કાંપા વળ્યો એમ. હસી કોઈ પૂછતો કે પાસ જોઈએ એને કર્મને આધીન એને પોતાને જ ખબર પડે મારે કે પાસ જવાય છે. હવે બીજો એને કોઈને ખબર પડવાની. કાચી માટીનું કોડિયું આ કાયા ઝપકી ઝપકીને બુજાવાનું, જાનકી નાથે ના જાણ્યું કાલે સવારે શું થવાનું. તો આપણે કોણ જાણવા વાળા? પણ આપણે કર્મનું ભાતું કરો, ભજનનું ભાતું કરો, ભગવાનને રીઝવવાનું ભાતું કરો, એવું ભાતું કરો. અને આ છેલ્લું કોડિયું વધે, એ કોડિયું પછી બધા ગામ વાળાને હગા ભેગા થઈને લીધાય. કાચી કાયા આ કોડિયું, આપણને આ કોડિયું મળ્યું છે. આ કોડિયું મસ્ત મજાનું છે. એમાં દીવો જો હલગી ગયો તો સારું, બાકી એ કોડિયા ઠેકાણે પાડવાના છે. એકદાર બીજા વધે તે પાછળ થાય રે, એ પાછા લઈ જાય જઈ કઈ મેળવતો હોય. અને આ તો મારું વાલું તમે જોજો ને, આપણે બધા જમીનો લીધે હેડા લીધે જુમાય.
પણ આપણને કોઈને કામ નહીં લાગતું. મેં તો કમ બીજું પણ 50 વીઘાનો 100 વીઘાનો માલિક હોય તો જમીનો લીધે આ જિંદગી તૂટી જવાની, તો પોતાના ખેતર મેતર મેં ખાલી બાળતા હાલતા હોય તો તે યોધીને ઠેઠ કોતડે લીધે ડેમ મેં ઢોકળો તો નહીં દેમ, કદાચ રાતે આવે તે હે બીક તો ઘણી પાછી, ઢોકળો તો નહીં બાળવાનો એમ, કદાચ ઉઠી ના આવે તે હું કરી લેવાનું એમ. અને વેમ તો ઘણી ભરાઈ જાય. કોઈક માણસ ગમે તે થયું હોય ને ભાઈ એનું ઘરમાં એકલું હોય ને તો માણસ ઘરમાં એકલું ભરાય નહીં. ઘરમાં કોઈક મરણ થયેલું હોય તો નહીં થાય, એમને વેમ એમ જ ભરાય જાય, કદાચ આપાવે ઢૂકી રહે તે એમ. એવું ખરું ને બધા મનમાં થોડું થોડું હંગાત કુવા જવું પડે, કદાચ આવે તે. આટલું બધું ભીખ છે. જો જીવતા હોય તો આપણે હાથે રહીએ, અને જતા રહ્યા પછી કદાચ એવો ને એવો જ આવીને ભાઈને ઉભો રહે તે શું થાય તમને મને કોણ? ઘર ભરેલું હોય તો બે હાથની મૂઠ વાળી નીના આવી પડે, મને ગેરંટી આલું તમને. મેં તમને વચ્ચે કીધેલું નહીં કીધેલું. આપણને ખાલી વેમ હોય ને એમ બાયણે બહાર નીકળ્યા ને કદાચ એવું દેખાય પડે ને તો એ બધા 10 જણા હું થાય ને વટીને પેલી પાસે જતો રહે તો હું બગડી ગયું. એટલા બધા સારા સંબંધો હતા છતાં પણ કેમ બગડી ગયું? દેહથી માણસ વિખૂટો પડી ગયો. પછી આ જગત આપણને આપણું કાયા સુધી ઢુકડું રહેવા દેતા નહીં. તમને કેમ કાયા પણ પેલા હાડકા પેલે આપા લીધા કે સાણો જ લીધા, સાણો જ લીધવા સારું હાડકા લાવે તો ઘર મેં નહીં ગાલતા, કદાચ આયો જાય નહીં તે બાયણે ટાંગે, રાતલી કુલડીમાં બાંધે, આટલી કુલડીમાં, અને પછી રાતું શાક પેલું આવે ને કપડું, લાલ કપડું, એમાં ટાંગે અને તે બહારું ટાંગે, મય તો નહીં ગાલે. માહણે જાય તે સોટીન પૂસોળ આવે કે ઉંગળિયા વગર તો ઘરમાં નહીં ભરાય, પાછા ધૂપ કરે, કદાચ મય આવી જાય ભેગો. આટલું બધું તો સાહેબ આ દરેક વિચારો ખરા, આટલું તો જ્યાં પછી આની કોઈ કદર કરતો. અને આમાં બધા ઘણા ઈશારા આપણને સમજાવે છે, પણ આપણને ખબર નહીં પડતી. કાઢે ત્યારથી જ બધું ગોઠવી દે, અને ઘડીક માટલું ફોડે, ઘડીક પૈસા ઉતારી નાખે ઉપર, ત્યારે માહણે જઈને તે ઠીકરું પેલો ઠીકરી છે બનાવે, પેલા આપણે હાગડાની કે બીજા કુરાડું ઉતારે. મને એક જણ પૂછે, બાપુ આ કુરાડું હું કા ઉપર નાખે એમ? મેં કીધું એ કુરાડું છે ને એ તે ટાઈમે પેલા કુરાડાને લીધે ઝુમાઈ પડલા કે તે કુરાડું મારવા વાળો તે જ મરી ગયેલો એમ. તે કુરાડાને લીધે તું પેલાને માર્યું તે હાવ લેતો જા કરીને ઉપર વટાવલું, ત્યારના બધા ફાળી રહેલા તે ચાલુ જ કરી દીધું પછી એમ. એ ચાલુ જ કરી દીધું, કુરાડું વટાડે કે લે લીધા, પણ પેલો કે હાવ નીમેળ પડે તમે નહીં નાખો એમ. પણ તોય આપણા હજુ ડાગળી વટાઈને કે લે એમ, તઈ પેલું આગ લગાડીને પછી પાટું મેં કે માટલું ઠવ કરાવે જાત તારી. આ બધા ઈશારા એમ કે છે કે હવે કશું કામ લાગવાનું નથી. આપણને કદાચ આવો આ મહિમા મળ્યો છે ને, જીવનમાં સુખી થવું હોય તો ભક્તિ છે સાહેબ. ઘરમાં બહુ સારા સંસ્કાર રાખો. હું તો કહું તમને શાસ્ત્રો વાંચતા નહીં આવડે, ચિંતા નહીં કરું. ભજન ગાતા નહીં આવડે તો ચાલશે, ભજન કરતા આવડવું જોઈએ. ભજન ગાવાથી કોઈ ભજન થવાનું. મેં પહેલા તમારા ઘેર બેઠેલા ને કીધું ને કે ભજન ગાવામાં કોઈ રોકી શકે, તીર્થ યાત્રામાં તમને કોઈ રોકી શકે, અથવા તમે ભજન પ્રસંગ રાખો ત્યારે તમને કોઈ આજુબાજુના નડી શકે, એ બહાર ના કહેવાય. પણ જે દાડે તમે ગુરુએ તમને જે નામ આપ્યું છે એ નામનું જો ભજન કરવા બેહો ને તો તમને નડે ને તો તમારા અંદર વાળા નડે, બાકી બહાર વાળો કોઈ નહીં નડે સાહેબ. અંદર વાળા નડે. મેં તમને પહેલા કીધું કે તમે કેટલા કલાક કામ કરો, આટલા કલાક, બરાબર. એટલા કલાકમાં આપણને થાક લાગે પણ એટલો બધો નહીં લાગે, અને બધા કામ થઈ જાય. બેનો હવાર મેં જાગે એટલે સીધા પહેલો મુદ્દો કુડ મેં જાય, ડોબું બહાર કાઢે, બરાબર. એના પછી દૂધ કે જે કઈ હોય બધું કરી અને ફરી બહાર હોહરો કરે, પછી સાહ પાણી કરે, પછી છોકરાને ખાવાનું કે જે કઈ હોય એ બધું કરે, પછી કપડા વાસણ બધું કરીને સીધા ખેતર મેં જાય, વાવેતર કરવાનું જે કઈ હોય એ બધું જાય, વાવણી કરવા. પછી પાછા એકલા હોય તો પેલા ભાઈ તઈ કદાચ
બળદિયાર લઈને આગુ પાછું કોઈ કરતા હોય, હમાર જોડતા હોય તો બેન ઘેર આવે, રોટલો બનાવે, પછી ભાત લઈને જાય, પછી સાંજે પાછા ભેગા ઘેર આવે, પાણી ગરમ કરે, નાહે ધોએ, ખાય, બધું કામ પૂરું થઈ જાય તોય છતાં પણ વાંધો આવતો નીકળી જાય બધો સમય. કોઈ હગામે ગમે તે પ્રસંગ બન્યો હોય તો એ સમય નીકળી જાય. પણ એ શેના માટે છે? ભૌતિક જીવન માટે જ છે ને. શરીરના પેટના પોષણ માટે અને પરિવારના કદાચ માટે આપણે એક ભૌતિક જીવન માટે જ છે ને આ બધી મહેનત. પણ ગુરુએ આપણને કદાચ પોતાના આત્મા માટે, આધ્યાત્મિક માર્ગમાં, પોતાના ભીતરના કલ્યાણ માટે, પરમાત્માના કનેક્શન માટે જે નામ આપ્યું છે એ નામ આપણાથી 5 મિનિટ કેવું થાય? બેહાય છે 5 મિનિટ બેહીને તમે એક ધારા બેહીને બધું ભૂલીને તમે ગુરુ મંત્ર આપ્યો હોય એનું ભજન કરી શકો છો 5 જ મિનિટ. કેટલા જણા 5 મિનિટ પૂરી કરે? નહીં થતી ને. કેમ? આપણને હજુ કઈ ભૌતિકમાં વધારે પૂરતી હજુ કઈ ગંતરી છે. પણ એ પેટી કોકદાર ખાલી નીકળે ને, અમારે હમણાં ચૂંટણી થી ને તો બીજા બધાને અમારે જેવાની એવી જ એમ હતી, આપણી પેટી ફૂલ જ છે એમ. ને ખર્ચો કરવાને બદલે વધનો કરી નાખ્યો. અમારે સરપંચ સાહેબ બધું બેઠા છે. ખર્ચો કરવા કરતા પણ વધનો કર્યો. એમને એમ હતું કે આપણી પેટી ફાઇનલ છે, ફૂલ આપણું ભરેલું છે. પણ ખોલે જો ખાલી નીકળે, બીજાના નિશાન નીકળે, તે દાડ શું દશા થાય? ખાલી 5 વર્ષ માટે ને. અને કદાચ હારી જાય તો હું ભૂખે મરા એમ લાગે તમને? નહીં ને. તોય છતાં કેટલું દુઃખ થાય છે? હારી જવાય દુઃખ થાય ને. 5 વર્ષ માટે ખાલી જીત મેળવવાની છે, છતાં પણ દુઃખ થાય છે. તો આખા જીવનની 60-70 વર્ષની કર્મની પેટી સાહેબ, આપણે આખી જિંદગીના ખોટા જ છીકા માર્યા છે. કોક દાડ જો તે દાડ ખાલી નીકળે અને મત બીજાના બધા નીકળે, તે દાડે આપણને પસ્તાવો કેટલો થાય કે નહીં? એટલે થોડાક રામ નામના સિક્કા મારીને એક બબે પતાકડું જમા કરજો પેટીમાં, એમ કમ. બીજું કઈ નહીં. રોજના જેટલા થાય, આપણા અમારા કંસરામ બાપુ એમ કહેતા હતા કે તમારથી થાય તો દિવસના 2 દીવા તો કરો. દિવસના 2 દીવા નિત્ય કર્મ છે. આ કર્મ પણ આપણા જીવનમાં આપણને મદદરૂપ થાય છે. દીવો હલગાવો તમે બેહો, પણ તોય તમારું ને મારું મન પાછું દીવામાં ભગવાનમાં હોવું જોઈએ. અમુક ઠેકાણે દીવો હલગાઈને ઉઠી હતી જાય, પણ તોય પેલે મન લાગતું ખાલી કામ જ કર્યા બરાબર. તેલ પૂર્યું, દીવો હલગાયો, ટીલું પાડ્યું, અને હાવ તો ડાયરેક્ટ ટીલા થાય. પેલું ગુરુ તેદાર શીખવાડલું તે તો ભૂલાઈ ગયું. ટાઈમ કોઈ પાસે છે? ભાઈ નવરા હોય તો ભાઈ નવરાની, ભાઈ નવરા હોય તો ભાઈ નવરાની. ગુરુ આપણને શીખવાડ્યું કે નિત્ય કર્મમાં આપણને શીખવાડ્યું સવારે નહીં ધોઈને, અને તમે કશું નહીં ઉંગળો તો ચાલે, મેં જ કહું હો ને. નાજો ના નહીં, પણ કદાચ ઉતાવળ હોય ની નવાય તો વાંધો નહીં, પણ સેવા નહીં છોડશો. મારે એમ કેવું છે. નહીં નાયેલા હોય તો કઈ એવું કઈ તમને હાવ ની કાઢી મેકે. નાય ધોઈએ હરી નહીં મળે અદલ ફકીરી અદવસ લટકી સાહેબ. નાય ધોઈને ગમે એટલા ટીલા તાણીશું, પણ કર્મ જો આપણા ખરાબ હશે તો નાયેલું પાણી શું કામનું? ને નાવાથી જો ભગવાન મળતો હોય તો માછલી કાયમ પાણીમાં રહે, ડાયરેક્ટ નહીં જતી રહે. અને ફૂલાન જો લગાડવાથી ને હાર પહેરવાથી જવાતું હોય તો ભમરા 24 કલાક ફૂલાના બાગમાં જ રહે. રેક ને બગીચામાં જ રહે ને કાયમ. ઘણા એમ કે શિવજીને દૂધ ચડાવવાથી જો આપણો મોક્ષ થાય એમ કે, તો મેં કમ શિવજીને દૂધ આપણે બીજાનું કાઢીને લાવીને જ ચડાવીએ ને, તો જીનું કાઢ લાવીએ એનો મોક્ષ થઈ જતો હશે ને. એ બધું જરૂરી છે. શિવજીને દૂધ એટલે સંતોનું એમ કેવું છે કે શિવ એટલે કોણ? આપણે પેલો પોટિયો બનાવેલો ને એને બધા શિવ માનીએ છે. એ શિવનું એક સ્વરૂપ છે, એક રૂપ બનાવ્યું છે. સ્વરૂપ નહીં, રૂપ બનાવ્યું છે. શિવલિંગ બનાવ્યું છે. તમે જોજો શિવલિંગ કેવું બનાવ્યું, એના મધ્યમાં મૂક્યું છે. આ બેઠા એ શું છે? આ બધા શિવલિંગ ને પણ લિંગ ની મેં કરેલા. એમ જીવ છે પણ શિવમાં લિંગ કરેલા. આધાર કાર્ડ છે ખરા, પણ હવે લિંક કરવા પડે. એમ જીવ એટલો છે, શિવમાં લિંક કરવાનું બાકી છે, પણ ફિંગર પાડવી પડે ને. એ ફિંગર તમારો મેળ નહીં પડે. એ તો સદગુરુ હોય તો પાડ્યા લે ફિંગર, બાકી બીજાનું કામ ના. કોણ પાડ્યા લે? એટલે એકાદ બે પદ કરીએ
ભગવાન રામદેવજી બાપાને યાદ કરીએ. તમને બધાને ધન્ય છે. પંખો આ બાજુ થોડોક એમ ફેરવતા રહેજો. મને ગરમી લાગે મેં વેઠી લે, પણ મને એમ લાગે કે મારી સેવકોને નહીં, તમને નહીં ગરમી લાગવી જોઈએ, તમને દુઃખ નહીં પડવું જોઈએ, બસ એમ ફેરવું જોઈએ. મને ચાલે, મેં ઉકળ બાકલ થી જમ તો વેઠી લે, કારણ કે મને ખબર છે મારી તો સેવા છે સાહેબ, અમને ચાલશે. શિકારી હોય ને શિકારી કેટલો શાંતિથી પગ મૂકે તમે જોજો. નજર પેલા પક્ષી મેં રાખે, પગમાં ભલે નજર નહીં હોય પણ પગ કેટલો જ જાળવીને મૂકે. શું કરવા? જો ખડબડાટ થાય ને જરીક ખકડે તો પેલું જે શિકાર હોય એ ઉડી જાય, અને ઉડી ગયા પછી આ તીર કામઠું શું કામનું? એટલે મને એમ લાગે તમને ગરમી લાગે ને કદાચ બાનું જડી જાય, ઉઠી ના જાય તો પછી આ શિકારી શું કરે એકલો અહીંયા?